ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મસેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આગામી તારીખ 29મી શનિવારના રોજ એક ભવ્ય અને ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા સંદર્ભે હોટલ ગંગોત્રીના કોન્ફરન્સ હોલ ખાતે એક પત્રકાર પરિષદ યોજી વિગતવાર રૂપરેખા આપવામાં આવી હતી। આ યાત્રામાં સાધુ સંતો અને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો સહિત 108 જેટલા સનાતની ભાઈઓ શિસ્તબદ્ધ રીતે ચોક્કસ ડ્રેસ કોડ સાથે ભાગ લેશે। યાત્રા ભરૂચ ખાતે પાવન સસીલામાં નર્મદાજીના જળનો કળશ ભરી પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવથી પ્રસ્થાન કરશે। ત્યાંથી કાવી કંબોઈ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવે પહોંચી વિગતવાર જળાભિષેક કરવામાં આવશે। ધાર્મિક પરંપરા અનુસાર સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલું હરાહર વિષ ભગવાન શિવે ધારણ કર્યું હતું। વિષના કારણે શિવજીના શરીરમાં ઉત્પન્ન થયેલી ઉષ્ણાને શાંત કરવા દેવતાઓ અને ઋષિમુનિઓએ પવિત્ર જળથી તેમનો અભિષેક કર્યો હતો। ત્યારથી શ્રાવણ માસમાં જળાભિષેક કરવાની આ પરંપરા અવિરત ચાલી આવે છે। આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા અને ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુધીરસિંહ અટોદરિયા, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ। આજે 29/8 શનિવારના રોજ સવારે 10 વાગે ભરૂચ ખાતે ડભોયાવાડ ખાતેથી આ બીજી કાવડ યાત્રા, ઐતિહાસિક બીજી કાવડ યાત્રાનું આપણે પ્રસ્થાન કરવાના છે। એની અંદર અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ દેવીદાસ મહારાજ બાપુ, ભરૂચ જિલ્લાના સાધુ સંતો, અમારા ધર્મ સેનાના આગેવાનો અને ધાર્મિક સાધુ સંતો, સામાજિક આગેવાનો બધા જ પધારવાના છે। 108 કાવડ યાત્રીઓ છે અને સાથે આ વખતે એક નવો અમે વિચાર મૂકેલો કે ભાઈ જે લોકો, અમે તો જવાના જ છે પણ જે લોકો વડીલો આવી નહીં શકે ત્યાં યાત્રામાં, તો એમના માટે પણ એક અમે મોટા રથમાં કળશની વ્યવસ્થા કરેલી છે। એ લોકો 1 લોટો પાણી આપશે અને એ પાણીનું અમે ત્યાં કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સાધુ સંતોના હસ્તે એનું અભિષેક કરીશું। અમારો મુખ્ય હેતુ છે ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, એટલે એના માટે દરેક હિન્દુ અમારી સાથે જોડાય એ માટે આ કાવડ યાત્રાનું ઐતિહાસિક બીજી આ કાવડ યાત્રાનું આયોજન છે। અને ગયા વર્ષના અનુભવના આધારે આ વખતે એક દિવસ વધાર્યો છે, જ્યાંથી ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવથી શરૂઆત કરીશું। ત્યાં સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, યુવા નેતા મુકેશભાઈ રાઠવા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ અને બીજા દરેક સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો, દિલીપદાસ મહારાજ, દેવુભા કાઠી, અમારા ગંગાદાસ બાપુ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, લોકેશાનંદજી, તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ત્યાંથી અભિષેક કરી પવિત્ર ગંગા, નર્મદા મૈયાનું જે આપણી ગુજરાતની ગંગા કહેવાય એનાથી પ્રગટેશ્વર મહાદેવનું અભિષેક કરી અને યાત્રા સ્વરૂપે ત્યાં જવાના છે। અને આ યાત્રાની અંદર બીજું એક નવો વિષય આવેલો છે કે ઉજ્જૈનમાં જે ભસ્મ આરતી થાય છે તે આખી ઉજ્જૈનની ટીમ આવવાની છે ડભોયાવાડ ખાતે, અને એ પણ યાત્રાના રૂટ પર જે ભસ્મ આરતી કરવાના છે।